જાંબુર ગામે સરકાર નાગારચી દાદાનો ત્રિદિવસીય ઉર્સ ધામધૂમપૂર્વક મનાવાયો. તાલાળા પોલીસ પરિવાર દ્વારા પણ ચાદર ચડાવી શાંતિ અને સલામતીની દુઆ કરાઈ. તાલાળા તાલુકાના જાંબુર ગીર ગામે સરસ્વતી અને કરકરી નદીના કિનારે બિરાજમાન ગુજરાતભરના હિન્દુ મુસ્લિમ સમાજના ભાવિકોના આસ્થાના પ્રતીક સરકાર નાગારચી પીર બાવાનો ત્રિદિવસીય ઉર્સ શરીફ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. નાગારચી પીર બાવાનો તારીખ 17, 18, 19 ત્રિદિવસીય ઉર્સ શરીફનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચંદલ શરીફ કોડીનારના સૈયદ જિલ્લાની બાપુના મુબારક હાથે ચડાવવામાં આવ્યું હતું. ઉર્સ મુબારક નિમિત્તે નાગારચી પીર બાવાની ચાદર ચડાવી સમગ્ર એશિયાભરમાં સુપ્રસિદ્ધ સિદ્દી બાદશાહ આદિવાસી ભાઈઓનું ભવ્ય ધમાલ નૃત્ય પ્રસ્થાન થયું હતું. આ ધમાલ નૃત્ય આખા ગામમાં પરિભ્રમણ કરી બાવા ગોરની દરગાહ આવ્યું હતું. ત્યારબાદ રાત્રિના 10 વાગ્યાથી વહેલી સવાર સુધી મશહૂર કવ્વાલ જનાબ સરરાજ સાબરી કવ્વાલીનો ભવ્ય પ્રોગ્રામ રજૂ થશે. તારીખ 19મી રવિવારે વહેલી સવારે 4 થી સાંજે 4 સુધી આમ ન્યાજ જમાડવામાં આવી હતી. ઉર્સ શરીફમાં પધારી આ કાર્યક્રમનો ધર્મલાભ લેવા તમામ હિન્દુ મુસ્લિમ સમાજના ભાવિક ટ્રસ્ટના પ્રમુખ જનાબ સોહેલભાઈ મજગુલ તથા ટ્રસ્ટી મંડળે આભાર વ્યક્ત કર્યો હતો. જેકેએસ ન્યૂઝ સાથે રિપોર્ટર સબ્બીર સેલોત, કોડીનાર. મારું નામ સોહેલ રફાઈ છે અને હું જાંબુર ગામનો રહેવાસી છું. નગારચી પીર દરગાહમાં ઘણા વર્ષોથી સોહેલભાઈ સાથે કામ કરી રહ્યો છું. અત્યારે આ જે ઉર્સ કેટલા દિવસનો ઉર્સ છે? 3 દિવસનો ઉર્સ ભરાય છે. એમાં આજુબાજુના બધા જ ગામના માણસો અને હિન્દુ મુસ્લિમ બધા જ ગામના માણસો આવે અને મેળાનું આયોજન અમે કરીએ છીએ. કાર્યક્રમની રૂપરેખાનું આયોજન શું છે? બસ જે દર વર્ષના જેમ અમે ઉર્સ કરીએ છીએ એમ આ વર્ષ પણ અમે ઉર્સની ઉજવણી કરી રહ્યા છીએ. જેમ કે બંદોબસ્ત અને સભાનું અને જેમ સરકારી કાર્યક્રમ જેમ આવે છે, જેમ કે જે આપણે રેલીની બંદોબસ્ત માંગવાનો આવે છે, સરઘસનો બંદોબસ્ત માંગવાનો આવે છે, સંદલ શરીફ જે આપણે ચડાવીએ છીએ દર વર્ષની જેમ ચાદર સાથે અત્યારે જે ગુસલ છે આજની સાંજમાં, જેમ કે 17 તારીખ છે, 18 તારીખે કવાલીનો પ્રોગ્રામ આવે છે, 20 તારીખે ન્યાજ, 19 તારીખે ન્યાજ ખવડાવવામાં આવે છે. એ રીતના આખી દર વર્ષની જેમ આ વર્ષથી એ રીતના રૂટ વાઇઝ ઉર્સ કરવામાં આવશે. આવતીકાલે કવાલીનો પ્રોગ્રામ છે? હા, આવતીકાલે અમારે કવાલીનો પ્રોગ્રામ છે. એમાં સરફરાજ સાબરી સાહેબ છે દિલના તે કવાલ આવી રહ્યા છે. આજ છે કે નાત શરીફનો પ્રોગ્રામ છે, જેમાં ગુજરાતના આપણા મશહૂર નાતખા બધે આવી રહ્યા છે. નામ સોહિલ સૈયદભાઈ મકબૂલ અને નગારચી પીર દરગાહ ટ્રસ્ટ છે એનું પ્રેસિડેન્ટનું કામ અત્યારે આવી રહ્યું છે. સાહેબ, આજના ઉર્સની માહિતી માટે રૂપરેખા કહેશો મને? કારણ કે અત્યારે ઉર્સ આપણે 17, 18, 19 ઉર્સ છે અને દર વર્ષની જેમ ઉર્સ ફેસ્ટિવલ મનાવીએ ઉર્સ આપણે ગયા વર્ષો કરતા અત્યારે પહેલા દિવસની અંદર પબ્લિક ઘણી બધી આવે છે. અત્યારે બીજો દિવસ હજી ત્યાં બાકી છે અને આશરે શનિ રવિનો ટાઈમ છે એટલે ઘણી પબ્લિક વધી શકે આની અંદર. આજે શું પ્રોગ્રામ છે? અત્યારે આજે આપણે છે ને નાત શરીફનો ને એનો બધો પ્રોગ્રામ છે અને આપણે બયાનનો ને એ બધો પ્રોગ્રામ છે. આવતીકાલે કવાલનો પ્રોગ્રામ આપણે હશે. પછી આપણે સવારે 4 વાગે પૂરું થાય એટલે 4 થી 4 12 કલાકની યાદ હોય છે. આજે ગુસલ શરીફ કેટલા વાગે ચલાવવામાં? ગુસલ શરીફ ઇન્શાઅલ્લાહ 12 વાગે ગુસલ શરીફ થશે અને ગુસલ શરીફ માટે આપણે કોણીનાથથી સાદાત છે આપણે જિલ્લાની બાપુને એ બધા આવતા હોય છે. દર વર્ષની કરતા આ વર્ષે માહોલ સારો છે કે? માહોલ એકદમ શાંત છે. બધી વસ્તુ જોવા કોઈ બી વસ્તુ આપણી અહીંયા કોઈ ભીડભાડ કે એ વસ્તુ થાય પણ કોઈ બી વસ્તુનો નેગેટિવ વસ્તુ કોઈ થતી નથી. આપણે તંત્રનો આપણે કેવો સપોર્ટ રહે છે? તંત્રનો તો વ્યવસ્થિત સપોર્ટ છે, એવો કઈ વાંધો નથી. આપણે લોકલ સ્ટાફ ને બધો પોલીસ સ્ટેશન ને બધો છે ને બધો બંદોબસ્ત ને બધો લગાવેલું છે. કેટલા વર્ષથી તમે આયોજન કરો છો અહીંયા? આપણે તો આની અંદર હું પ્રમુખમાં છેલ્લા 6 વર્ષથી આવ્યો ને આપણે મારા અંદરથી આ 7મું વર્ષ છે આની અંદર. થેન્ક યુ.